સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે રામનવમીના પાવન પ્રસંગે ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી। વિશ્વ હિન્દુ પરિષદ પ્રાંતિજ પકડ હિંમતનગર દ્વારા આયોજિત આ શોભાયાત્રામાં નગરના તથા તાલુકાના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। શોભાયાત્રા નાની ભાગોળ પંખીગઢથી પ્રારંભ થઈ બજાર ચોક માર્ગે પસાર થઈ સેઠ પી.એન.આર. હાઈસ્કૂલ સુધી પહોંચી। સમગ્ર માર્ગ દરમિયાન જય શ્રી રામના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું। ખાસ કરીને પઠાણવાડા અને હજામચોરા વિસ્તારમાં મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ફુલહાર પહેરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી। મુસ્લિમ સમાજના આગેવાન રહીશભાઈ કસબાતી દ્વારા શોભાયાત્રા સહિત પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર તથા સંતો મહંતોનું ફુલહાર પણ સ્વાગત કર્યું। આ પ્રસંગે પરમ પૂજ્ય મહંત શાંતિગીરી મહારાજ, મહામંડલેશ્વર સુનિલદાસ મહારાજ, મંગલપુરી મહારાજ, સાબરકાંઠા અરવલ્લીના સાંસદ શોભના બારૈયા, પ્રાંતિજ તલોદ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, તાલુકા પંચાયત પ્રમુખ પ્રદીપસિંહ રાઠોડ, ડોક્ટર નુપ્રાંસ પટેલ, વિશ્વ હિન્દુ પરિષદ પ્રાંત મંત્રી નીલિનભાઈ પટેલ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા। સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પીઆઈ અને આરોમટના માર્ગદર્શન હેઠળ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ઉમંગ રાવલ, સાબરકાંઠા। વિશ્વ હિન્દુ પરિષદ પ્રાંતિજ પ્રખંડ અને બજરંગ દળ દુર્ગાવાહિની માતૃશક્તિ દ્વારા આયોજિત આજે રામોત્સવનું આયોજન પ્રાંતિજ પ્રખંડમાં કરવામાં આવ્યું હતું। સાથે પ્રદેશ મંત્રી અને ધારાસભ્યશ્રી તથા સૌ સંતો ઉપસ્થિત હતા। સૌ માતાઓ બહેનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા। એક ધર્મની રક્ષા માટે, સાંસ્કૃતિક પરંપરા જાળવવા માટેનો એક સંદેશો હતો। દરેકના ઘરમાં પ્રભુ શ્રી રામ જેવા દીકરાનું અવતરણ થાય, માતા સીતા જેવી પુત્રવધુ આવે અને ઘરમાં સંસ્કારોનું સિંચન થાય એવી સંતો મહંતો દ્વારા અપીલ પણ કરવામાં આવી। સમગ્ર વિશ્વમાં જ્યારે હિન્દુ ધર્મના રક્ષણની વાત આવે ત્યારે સૌ હિન્દુ એક બને, નેક બને અને સાથે ચાલે એ મેસેજથી આજે આ મોટી ભવ્ય રેલી કાઢવામાં પણ આવી હતી અને અહીંયા એને સભાના રૂપમાં સૌને સંદેશો આપવામાં આવ્યો હતો કે હિન્દુ સમાજે એક થવાની જરૂર છે અને એક રાષ્ટ્ર અખંડ બને એના માટેનો આ મેસેજ હતો। સૌને રામ નમસ્કાર। આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ પ્રાંતિજ પ્રખંડ દ્વારા ભવ્યથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે પ્રાંતિજ શહેર અને પ્રાંતિજ તાલુકાના સૌ ધર્મપ્રિય જનતા ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। અહીંયા મહંતો પણ ઉપસ્થિત રહ્યા અને સૌ પ્રાંતિજ તાલુકાના સૌ ધર્મપ્રિય જનતા ઉપસ્થિત રહી સૌનો હૃદયથી આભાર માનું છું અને ભગવાન શ્રી રામના આદર્શ વિચારો અને એમની પ્રેરણાથી આવનાર દિવસોમાં પણ સૌ સાથે મળી રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી બનીએ એવી વિનંતી કરું છું। અસ્તુ। જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ। આજે પ્રાંતિજનગર ખાતે ભગવાન રામના રામોત્સવનું આયોજન કરવામાં આવ્યું। ખૂબ મોટી શોભાયાત્રા નીકળી પ્રાંતિજનગરની અંદર અને આજે સ્વયંભૂ 5 થી 6 હજાર પબ્લિક ઉમટી અને સાથે મહિલાઓ પણ ખૂબ આવી। નારી શક્તિને વંદન આજે અને ભગવાન રામની વાતમાંથી ખૂબ સંતો મહંતોએ વાત મૂકી કે આપણે આપણા પરિવારનું ખૂબ ધ્યાન લઈએ અને આપણો દેશ એક કરીએ અને બધી અંધશ્રદ્ધા અને સમરસતામાં માનને, અંધશ્રદ્ધામાં દૂર રહીને સમરસતામાં ખૂબ માનને એવી ભગવાન રામના આજના જન્મદિવસ નિમિત્તે આ દેશવાસીઓને અને મારા ગુજરાતવાસીઓને તમામને આજે રામજન્મ નિમિત્તે શુભકામના પાઠવું છું। જય શ્રી રામ, ભારત માતા કી જય, વંદે માતરમ। આજે મર્યાદા પ્રભુ શ્રી રામની પ્રાગટ્ય દિવસ એટલે રામનવમી સમગ્ર દેશમાં જ્યાં હિન્દુઓ વસે છે ત્યાં ઉજવણી થાય છે। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગામે ગામ તાલુકા કેન્દ્રો ઉપર આવી ઉત્તર ગુજરાતમાં 116 યાત્રાઓ આજ રોજ નીકળી છે। આ યાત્રા થકી હિન્દુ સમાજના રામ ભગવાનનું મહત્વ વધુમાં વધુ સમજાય અને રામ તો બધાના હૃદયમાં છે। ભવ્ય રામ મંદિર જયારે અયોધ્યામાં બન્યું છે એ રામ મંદિરના જે રામ જે છે એ જે મંદિરમાં છે એ બધાના ઘર સુધી એ જ આચરણ થકી પ્રવેશે। એના માટે વિશ્વ હિન્દુ પરિષદ ગામે ગામ આવી રામ યાત્રાઓ કાઢે છે। સાથે સાથે નાના 1000 થી વધુ રામોત્સવ એટલે 20, 25, 50 લોકોના ભેગા થઈ અને પ્રભુ શ્રી રામના આદર્શ જીવન થકી 2 મહત્વના મુદ્દા લીધા છે। એક પ્રભુ શ્રી રામ અને આદર્શ પરિવાર। એમને જે જીવ્યું છે એવું જ હિન્દુ સમાજમાં આદર્શ પરિવાર નિર્માણ થાય એનો સંકલ્પ। સાથે સાથે પ્રભુ શ્રી રામ અને સમરસતા, જે પ્રભુ શ્રી રામે શબરી માતા જોડે જે પ્રમાણેનો એમનો સંબંધ હતો અને મા શબરીના ત્યાં જઈને એમના એઠાબોર ખાધા હતા, એમના મિત્ર શ્રી કેવટ જોડે એમને જે પ્રમાણે આદર્શ વર્તન કર્યું હતું એવું જ વર્તન આજે હિન્દુ સમાજ એક થઈને ફરીથી એક
આદર્શ ભારત માતા પરમ વૈભવ પર પહોંચવા માટે આવી કલ્પના સાથે વિશ્વ હિન્દુ પરિષદ યોજિત રામોત્સવ આવા ઉત્તર ગુજરાત પ્રાંતમાં 116 યાત્રાઓ આજે નીકળે છે। હા, વિશ્વ હિન્દુ પરિષદ લવ જેહાદના કાર્યમાં 3 પ્રકારે કામ કરે છે। એક તો સમાજ જાગરણનું નાના નાના બાલ સંસ્કાર કેન્દ્રો બનાવી બાલ સંસ્કાર શાળાઓ ચલાવે છે, નાની પરિવાર સભા પરિવારો દ્વારા જાગરણ કરવાનું, અને જે વિધર્મી દ્વારા હિન્દુ દીકરીઓને જે લઈ જવામાં આવે છે તો એમાંથી અત્યારે 99.99% દીકરીઓને મેં પરત લાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે। સરકારશ્રીએ પણ જે કાયદો કર્યો છે એ કાયદાનો લાભ લઈ અને વધુમાં વધુ વિધર્મી લોકો જે દીકરીઓને ફોસલાવી ખોટા નામથી લઈ જાય છે એમને પરત લાવવામાં 99.99% આપણે સફળ પ્રાપ્ત થયા છે। અત્યારે હિન્દુ સમાજ જાગરણ થઈ ચૂક્યું છે। આગામી સમયમાં પણ હજુ બધા વધુ જાગરણના કાર્યક્રમ આપવામાં આવશે, પરંતુ એક પણ દીકરી વિધર્મીનો શિકાર ના બને એના માટે વિશ્વ હિન્દુ પરિષદ એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે। હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ વિશાળ શોરૂમ। ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ। જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે। મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે। તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો। વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ, લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા। સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા। મોબાઈલ નંબર 9903 04400। હિરેનભાઈ સોની।